હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો મિત્રો, તમે લાસ્ટ વિડીયોમાં જોયું હશે કે સેલ્સ ઓર્ડર અને પરચેસ ઓર્ડરની મદદથી તમે કેવી રીતે ઇઝીલી સેલ્સ અને પરચેસની એન્ટ્રી પાસ કરી શકો છો. પણ મિત્રો, જે ઇનવોઇસ પેન્ડિંગ છે એ પણ રિપોર્ટ હવે ટેલીમાંથી તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને ટેલીમાં બતાવું. તો ચાલો મિત્રો, આપણે ટેલીમાંથી જોઈએ કે પેન્ડિંગ ઇનવોઇસ તમે ટેલીમાંથી જ કેવી રીતે ચેક કરી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આગળ હું ડિસ્પ્લેમાં રિપોર્ટની અંદર જતી રહીશ. એના પછી અહીંયા આગળ સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેન્ટરી છે, એ રિપોર્ટ ઓપન કરીશ. તો અહીંયા આગળ તમને લાસ્ટમાં સેલ્સ બિલ પેન્ડિંગ અને પરચેસ બિલ પેન્ડિંગનો ઓપ્શન શો થાય છે કે જેમ કે તમે સેલ્સ ઓર્ડરની એન્ટ્રી પાસ કરી છે, સેલ્સ ઓર્ડર એન્ટ્રી પછી તમે ડિલિવરી નોટની એન્ટ્રી પાસ કરી છે, પણ હજુ તમારા સેલ્સ ઇનવોઇસ પેન્ડિંગ છે અને એ તમને ખ્યાલ નથી, તો તમે સેલ્સ બિલ પેન્ડિંગની મદદથી અહીંયા આગળ રિપોર્ટ જોઈ શકો છો કે તમારી કઈ પાર્ટી છે, કઈ સ્ટોક આઇટમ છે, એટલે કે કયું ઇનવોઇસ છે સેલ્સ ઓર્ડરનું કે જેના સામે મારી સેલ્સની એન્ટ્રી પાસ કરવાની બાકી છે હજુ. તો અહીંયા આગળ મને એક બિલ પેન્ડિંગમાં શો થાય છે, એને હું એન્ટર કરીશ એટલે અહીંયા આગળ મને શો થશે કે જેમ કે એના સામે મારી ડિલિવરી નોટ ક્રિએટ થઈ ગઈ છે પણ હજુ સેલ્સની એન્ટ્રી બાકી છે. તો તમે આવી રીતે સેલ્સ બિલ પેન્ડિંગ અહીંથી જોઈ શકો છો. સેમ જેમ કે તમે પરચેસ ઓર્ડર એન્ટ્રી પાસ કરી છે અને રિસિપ્ટ નોટની એન્ટ્રી પણ કરી દીધી છે પણ મારું હજુ પરચેસ બિલ પેન્ડિંગ છે, તો સેમ તમે અહીંયા આગળ પરચેસ બિલ પેન્ડિંગની અંદર રિપોર્ટ જોઈ શકો છો. અહીંયા આગળ મને એક સ્ટોક આઇટમ શો થાય છે એટલે કે એન્ટ્રી શો થાય છે જેના સામે મારી પરચેસની એન્ટ્રી પાસ કરવાની બાકી છે. એન્ટર કરીશ એટલે સેમ અહીંયા આગળ પણ મને રિસિપ્ટ નોટ શો થશે અને અહીંથી તમને ખ્યાલ આવશે કે તમારું પરચેસ ઇનવોઇસ હજુ બનાવવાનું બાકી છે. તો મિત્રો, આવી જ રીતે તમે સેલ્સ બિલ પેન્ડિંગ અને પરચેસ બિલ પેન્ડિંગ ઇઝી વેમાં ટેલીમાંથી જોઈ શકો છો. થેન્ક યુ. વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.